હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 અધ્યયન સંપુટ ગણિત અને પુનરાવર્તન 3 આનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, સમજો અને લખો। તો અહીં ચિત્રો આપેલા છે, તે આપણે સમજવાના છે। અને ઝાડની નજીક કોણ છે? તો સસલું। ઝાડથી દૂર કોણ છે? તો કાચબો। પછી અહીં ઊંટ અને બકરીનું ચિત્ર આપેલું છે, તો કયું પ્રાણી ઊંચું છે? તો ઊંટ। કયું પ્રાણી નીચું છે? તો બકરી। પછી પ્રશ્ન 2 છે, લાંબી વસ્તુ પર ખરાની નિશાની અને ટૂંકી વસ્તુ પર ખોટાની નિશાની કરવાની છે। પછી 3માં છે, જાડી વસ્તુની નીચે ખરાની નિશાની કરો અને પાતળી વસ્તુની નીચે ખોટાની નિશાની કરવાની છે। હવે આગળ પ્રશ્ન 4, ઉપર હોય તેના ઉપર ખરાની નિશાની કરો અને નીચે હોય તેના ઉપર ખોટાની નિશાની કરો। હવે પ્રશ્ન 5 છે, પેટર્ન આગળ વધારો। અહીં પેટર્ન આપેલી જ છે, પણ આપણે તેને આગળ વધારવાની છે। અહીં અંકોની પણ પેટર્ન આપેલી છે। હવે પ્રશ્ન 6 છે, આપ્યા મુજબ લખો। તો અહીં 1 થી 20 સુધી અંકો આપેલા છે અને શબ્દોમાં પણ એકડી લખેલી છે, તો આપણે તે બોલીને લખવાની છે। હવે પ્રશ્ન 7 છે, પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તેમાં ખરાની નિશાની કરો। પછી 8 છે, ચાલો રંગોળી પૂર્ણ કરીએ। તો અહીં રંગોળી આપેલી છે, તો અધૂરી હતી, તે આપણે પૂર્ણ કરવાની છે। હવે 9, સાચી સંખ્યા ઉપર ખરાની નિશાની કરો। તો પહેલામાં 45 લખેલું છે, તો આપણે 45ની સામે ખરાની નિશાની કરીશું। 29 છે, તો તેના સામે 29ને સામે ખરાની નિશાની કરીશું। પછી 84, 67 અને 51। પછી અહીં 10માં છે, શોધો। તો આપણે નીચે અંકો આપેલા છે, 11, 12, 68, 15, 12, પછી 14 અને 22, એ આપણે આ બોક્સમાં શોધવાના છે। પછી આગળ ખૂટતા અંક લખો। તો અહીં 53, તો પછી આગળ શું આવશે? 55, તો આગળ શું આવશે? 57, તો આગળ શું આવશે? આપણે ખૂટતા અંકો બોલીને લખવાના છે। પછી 12, આપેલા અંક શોધો। 74, તો આમાં 74 જ્યાં દેખાય ત્યાં આપણે લાઈન દોરવાની છે। પછી 13, સંખ્યા લખો। તરત પહેલાંની સંખ્યા લખવાની છે, પછી આગળ તરત પછીની અને વચ્ચેની સંખ્યા લખવાની છે। પછી 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યાવાળા ચિત્રમાં રંગ પૂરો। આપણે અહીં સંખ્યાઓ તો લખેલી જ છે, પણ આપણે 81 થી 90ની વચ્ચે જે આવતી હોય એમાં રંગ પૂરવાનો છે। પછી 15, ગણો અને સાચા અંક પર ગોળ કરો। તો અહીં ગણવાનો છે અને અંકો આપેલા છે તેની પર ગોળ કરવાનો છે। પછી 16માં સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો। અહીં સંખ્યાઓ આપેલી છે, પણ આમાં મોટી કઈ છે એના પર ગોળ કરવાનું છે। પછી નીચે છે 17માં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો। અહીં જે નાની સંખ્યા હોય એના ઉપર ગોળ કરવાનું છે। તો મિત્રો, અહીં આ વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।